હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. મારા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આપણે અત્યારે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને સવારના વાગ્યા છે 8:30 અને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. એઝ ઇટ ઇઝ જે હોય છે એ જ. સવારના નાસ્તામાં છે હાંડવો. રાતે હાંડવો બનાવ્યો હતો તો સવારે નાસ્તામાં બહુ ટેસ્ટી લાગે ચા જોડે, તો અમે સવારે બી ખાઈએ છીએ. અને અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે મમ્મી પપ્પા ને હું, અને પપ્પા નીવને રમાડી રહ્યા છે અને વિડીયો બતાવે છે મોબાઈલમાં, એટલે સાઉન્ડ એ સાંભળે તો થોડી વાર રે તો અમે નાસ્તો કરી લઈએ. અને સવારના નાસ્તા પછી મમ્મી બનાવી રહ્યા છે સૂંઠની ગોળી. તો સૂંઠ, ગોળ અને ઘી ત્રણેયને મિક્સ કરીને આવી રીતે ગોળી કરે અને કાચની બોટલમાં ભરી દે. અને રોજ સવારે અમે આ એક ગોળી ખાઈએ. તો અમે તો ઓછી ખાઈએ, પણ મારા પપ્પા ડેઈલી આ એક ગોળી ખાય, અને શિયાળામાં આ સારી કહેવાય. મને એટલા માટે હસવું આવે છે કે નીવના મામા નીરવની તમે હાલત જુઓ. હેરબેન્ડ પહેરવાના દિવસો આવી ગયા છે, તો અત્યારે એ લોકો નાસ્તો કરે છે ને તો નીવને રમાડે છે ને. એ લોકો બહાર ગયા હતા ને તો આ રમકડું લાવ્યા છે, તો એ લોકોને રમાડે છે હેરબેન્ડ પહેરીને, અને તલવાર બી લાવ્યા છે. અને છોકરાના રમકડાના તમે કલર જુઓ, એટલા મસ્ત હોય કે આપણે રમકડું લેવાની ઈચ્છા થઈ જ જાય. અને આ ઇલેક્ટ્રિક છે તો એમાં લાઇટ થાય છે ને તો નીવને મજા આવે છે. તો નીવ આમ એકધારું જોયા રાખે છે. અને અહીંયા જો અંધારામાં યુદ્ધ ચાલે છે મામા અને ભાણિયા વચ્ચે. તો મામાએ જો નીવને તલવાર મારી દીધી છે અને મામા હવે યુદ્ધમાં જંગ જીતી ગયા છે. જો તમે ચલો તો હું તમને મારા ઘરના ફૂલ છોડ બતાવું. તો પેલું છે ગુલાબ, અને આ બધા તુલસીના રોપ છે. તુલસીનો રોપ પણ ઝાઝા છે અને ગુલાબ પણ એટલા છે. અને ગુલાબ આવે ત્યારે એક જોડે 10-10 આવે, અત્યારે 4-5 હશે. તો આવી રીતે બધા છોડ છે. અને આ પાણી સ્ટોર કરેલું છે, વરસાદનું પાણી, તો એના ડબ્બા ભરેલા છે, ગમે ત્યારે છાંટી શકાય. અને આ છે એ 100 પીસ છે, બી એનું કોઈ નામ નથી ખબર. અને આ જે તમને નાના નાના દેખાય છે આ કેસર છે. કેસર અત્યારે જ વાવ્યું છે, જે એટલા જ થયા છે. અને આ છે આપણો અજમો, આપણે જે સૂકો અજમો હોય એ. અને આ મોટું છે આસોપાલવ. આ હમણાં થોડા વર્ષો પહેલાં જ, એટલે ઘણા વર્ષો થઈ ગયા ત્યારે જ વાવેલો છે, એટલે નાનો છે. અને જો આમાં જુઓ પાછું એક ગુલાબનું ફૂલ આવ્યું છે. આ ગુલાબનો છોડ છે, આમાં 2 ફૂલ ગુલાબનો ફૂલ આવ્યા છે. આ નાનો અમથો લીમડો છે, આ નાનો મોટો થયા રાખે લીમડો. આ મોટું ઝાડ તમને દેખાય છે, આ છે હવન, જે આપણે યજ્ઞમાં જે લાકડું યુઝ કરીએ એ હવન છે આ. તો અહીંથી જો ઉપરથી તમે જુઓ ક્યાંક આવો વ્યૂ દેખાય હવનનો. કેટલા માળ સુધી, ફ્લેટના માળ સુધી પહોંચી ગયા છે. અને આ બાજુમાં સપ્તપણી મેં પહેલાં બતાવી હતી એ છે. અને એની બાજુમાં મોટો આસોપાલવ છે. જો તમે એની હાઈટ બહુ જ લાંબો છે ને બહુ જ જૂનો છે આસોપાલવ. અને આ જો બટન છે કલરિંગ, આમાં નાના વધારે છે. એટલે મમ્મી એમ કહે છે કે નીવને શર્ટમાં કે એમાં ક્યાંક ટાંકવા હોય ને તો તું લઈ જા. તો આવી રીતે બે ચાર જ બટન છે. ને આ જો 2007નું બટન છે. તો અહીંયા જો નીવ ઉઠી ગયો છે. બપોરના થયા છે 11 અને નીવભાઈ ઉઠી ગયા છે. હવે એની માલિશ ને બધું થશે, એનો કાર્યક્રમ હવે શરૂ થશે. અને અહીંયા નીવનું માલિશ થઈ રહ્યું છે. નીવને ખવડાવ્યા પછી શાંતિથી એનું માલિશ કરું છું. અને માલિશ કોઈ એવું જબરદસ્તીથી કે કોઈ પ્રેશરથી કે કોઈ પર્ટિક્યુલર રીતથી એવી રીતે નહીં, મારી રીતે હું માલિશ કરું, એને કમ્ફર્ટેબલ લાગે એ રીતે કરું. પહેલાં નાનો હતો ને ત્યારે નીવ પહેલાં બિલકુલ માલિશ કરવા નહોતો દેતો, મીન્સ કે 1 મંથ પહેલાં. હવે તો કરવા દે છે, તો એની નજર પડે છે એટલે એ રમે, અને હું માલિશ એનું સોફ્ટલી શાંતિથી માલિશ કરી દઉં. હા નીવનું માલિશ થઈ ગયું છે. નીવ હવે તડકે તપે છે. કા નીવ? હે નીવ? સુરત દાદાને નમસ્કાર કરો નીવ. નમસ્કાર સુરત દાદાને નમસ્કાર કર. બહુ મોડા સુરત દાદાને નમસ્કાર થાય છે. વેલા થવા જોઈએ કા નીવ? માલિશ થઈ ગયા ને હવે નાવા બેસવાનું. અને રાત્રે મારી ઘરે આવ્યા તમારા ફોઈ અને ફૂવા. તો આ છે મારા નાના ફોઈ. અને અહીંયા મારા મમ્મી લીલું લસણ સુધારે છે. શિયાળામાં તો બધી વસ્તુ એકદમ વેજીટેબલ ફ્રેશ આવે અને મસ્ત આવે, અને સુધારવાનું કામ બહુ જ હોય. અને અત્યારે વાનગીમાં બની રહ્યું છે તુવેરના ટોઠા.
તો ભાભી બનાવે છે તુવેરના ટોઠાનું શાક જે બને એ. અને અહીંયા નીવને જો સ્પાઈડરમેન આવી રીતે લટકાવી દીધો છે, તો નીવ રમે છે, નત નવું કરવું પડે છે છોકરાઓ માટે, તો લટકાવીને ભાઈ રમે. અને અહીંયા તુવેરના ટોઠા બની રહ્યા છે, તો શાક ચડી રહ્યું છે. અને એક છે અમારું લસણ ડુંગળીવાળું, અને એક લસણ ડુંગળી વગરનું છે, કારણ કે ફઈને એ લોકો નથી ખાતા એટલે એનું અલગથી બને છે. અને અત્યારે બધા અહીંયા જુઓ જમવા બેસી ગયા છે, તો મારા ફૂવા એકટાણું જેવું કરે છે એટલે એના માટે ફરાળ છે. અને અમે બધા અહીંયા તુવેરના ટોઠા અને એનું જે શાક અને બ્રેડ ખાઈએ છીએ. તો ચલો બધાય જમવા. અને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય. સારો લાગ્યો હોય તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં મસ્ત મજાના વ્લોગ સાથે.